નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। ફક્ત 2 કલાકમાં તૈયાર મસાલાનું ગુંદાનું અથાણું કેવી રીતે બનાવવું આ વિડીયોમાં જોશું। ગુંદાનું અથાણું બનાવવું છે એકદમ ઈઝી રીત છે। ખાલી 3 વસ્તુમાંથી બની જાય, કોઈ પણ બનાવી શકશે અને મસ્ત બનશે। અને આ અથાણું અઠવાડિયું સુધી ફ્રીજમાં રાખીને ખાવ તો ખાવાની મજા આવશે। એ રીતે ગુંદાનું અથાણું બનાવીએ તો આપણે આસાર મસાલો લીધો છે, આ 60-70 રૂપિયાનો 100 ગ્રામ આવીએ અને 250 ગ્રામ ગુંદા લીધા છે। આ મસાલામાંથી આપણે આ રામદેવનો આસાર મસાલો આવે મસ્ત આવે, એનાથી આપણે ગુંદાના અથાણા બનાવશું। અને આપણે ધોઈ નાખશું, એટલે તોડ્યા પહેલા ધોઈ નાખવાના, પછી કોરા કરી લેવું। એક કોટનના કપડામાં લઈ અને પાણી નાખી અને બધું પાણીને લૂછી નાખવાનું। પાણી નહીં રાખવાનું, ગુંદામાં સિકાશ હોય એટલે પાણીનો ભાગ હશે તો સિકાશ વધી જાય। આવી રીતે ગુંદાને તોડી અને અંદરથી બી કાઢી નાખવાનો અને ગુંદાના આપણે 2 ટુકડા કરી નાખશું। આવી રીતે 250 ગ્રામ ગુંદાના તોડીને બી કાઢી નાખશું અને નમક નાખતા જાય થોડું થોડું। તમારે આખા ગુંદાની અંદર ઓલો મસાલો ભરવો હોય તો આખા ગુંદાય રાખી શકો, અને ગુંદાના 2 ટુકડા કરવા હોય તો 2 ફાડા કરો તો પણ અંદર મસાલો ભરાઈ જાય। આખા ગુંદા કરતાં આપણે 2 ટુકડા જ કરી નાખશું, ગુંદાના 2 ફાડા કરી નાખશું। બી કાઢી નાખવાનું, ગુંદામાં તોડીએ ત્યારે સિકાશ વધારે હોય છે, પછી આપણે નમક નાખી દઈએ એટલે સિકાશ ઓછી થઈ જાય। તો આવી રીતે આપણે 250 ગ્રામ ગુંદાના 2 ટુકડા કરી નાખ્યા છે, એનાથી અથાણું બનાવવું ઈઝી રહે। અને એની ઉપર આપણે નમક નાખી દઈએ। તો આવી રીતે આપણે 250 ગ્રામ ગુંદાને 2 ફાડા કરી નાખ્યા હતા, અંદર નમક નાખ્યું હતું, આ નમક છે, આ પાણી થઈ ગયું છે, પાણી કાઢી લઈએ આપણે, શીડ આમ નીકળી જાય। આવી રીતે આપણે બધાય ગુંદાની સિકાશ આવી રીતે આપણે કાઢી નાખશું, એટલે ગુંદા શેષ પણ શીકણા નહીં રહે। અને જે આપણે રામદેવનો તૈયાર મસાલો પેકેટ છે એ હવે આમાં નાખશું। પછી ગુંદાની સિકાશ કાઢી નાખવાની। ગુંદાના ફાડિયા કરીએ પછી નમક છાંટીને 2-3 કલાક આવી રીતે રહેવા દેવાનું, એટલે આરામથી બધી સિકાશ નીકળી જાય। તો આપણે બધાય ગુંદાને આવી રીતે સિકાશ કાઢી નાખી છે। હવે જ આપણે રામદેવનો જે આસાર મસાલો છે એ લઈ લઈએ, અને આમાં જરૂરિયાત મુજબ 50 ગ્રામ જેવો આસાર મસાલો આવશે, વધારે નહીં આવે। આપણે કોઈ આ આસાર મસાલાની એડવર્ટાઈઝ નહીં કરતા, મને ગમે છે એટલે આ આસાર મસાલો નાખી અને આવી રીતે કેરીનું છે, ગુંદાનું છે, હું અથાણું બનાવું છું, અને સરસ બનશે। આ તાજા કરકરિયા ગુંદા કહેવાય, અને અઠવાડિયું ફ્રીજમાં રાખવાના તો અઠવાડિયા સુધી નહીં બગડે। બહાર રાખશો તો 1-2 દી સુધી ખવાય પછી બગડી જાય, એટલે ફ્રીજમાં રાખવાના। અને આ 100 ગ્રામનું પેકેટ મળે, 60-65 રૂપિયાનો આવે। આ પેકેટ મોટું છે, આપણે જરૂરિયાત મુજબ મસાલો નાખવાનો, જેટલા ગુંદા હોય એટલો। 250 ગ્રામ જેટલા ગુંદા હોય તો 50 ગ્રામ જેટલો મસાલો નાખી અને આવી રીતે ગુંદાના ફાડિયા કરી નમક છાંટી અંદરથી પાણી કાઢી નાખવાનું, પછી મિક્સ કરી દેવાનો આસાર મસાલો, એટલે સરસ ગુંદા બની જાય। આસાર મસાલાને બરાબર મિક્સ કરી દઈએ। આ મસાલો ખૂબ જ ટેસ્ટી આવે છે, આમાં કોઈ જાતના આપણે મહેનત કરવાની જરૂર નથી, બધા અંદર મસાલા હોય જ છે અને સુગંધ સ્વાદ સરસ આવે છે। અને આપણે આ ગુંદાના અથાણામાં 1 ટીપું તેલ નાખતા નથી, તેલ વગરના જ મસ્ત બની જાય। કેરીનું અથાણું પણ આવી રીતે તમે બનાવી શકો। બધા ગુંદાના ફાડાની અંદર મસાલો ભરાઈ જવો જોઈએ। આ ગુંદાને તમે 2 કલાક પછી આરામથી ખાઈ શકો, સિકાશ વહી જાય અને ખૂબ જ ખાવાની મજા આવશે। વ્યવસ્થિત મિક્સ કરી દીધા છે આપણે, અને જે આપણે ગુંદાના ફાડિયા કર્યા હતા એટલે મસાલો બધો ગુંદાની અંદર વયો ગયો છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું આગલા વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ।